તો મિત્રો ફાઇનલી આ વર્ષના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભારત અને યુએસ વચ્ચે જે ટ્રેડ ડીલ ચાલતી હતી તે ફાઇનલ થઈ ગઈ છે અને જે 25% ટેરિફ લાગેલો હતો તે ઘટાડીને કરી દીધો છે 18%. આની સીધી અસર પડી છે આજે ભારતીય શેર બજાર ઉપર અને તેના કારણે ગિફ્ટ નિફ્ટી લગભગ 3% એટલે કે 700 થી 800 પોઈન્ટ ઉપર ખુલી છે અને આપણી નિફ્ટી 50 5% એટલે એમાં પણ લગભગ 500 થી 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આને જ કારણે આજે ભારતીય શેર બજાર રોકેટ બની ગયા છે. પણ આ તેજી કન્ટિન્યુ રહેશે કે નહીં એ તો આપણને સમજ જ બતાવશે. પણ તમારા શું વિચાર છે તે નીચે કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.